આપકી અદાલતમાં રામકથા વાચક મોરારી બાપુ પર આરોપ છે કે તેઓ કથાના નામ પર સ્ટન્ટ કરે છે. બાપુ, આખી દુનિયામાં ઘણી શ્રદ્ધાથી તમારું નામ લેવાય છે, એટલું સન્માન છે, એના વિશે આપણે જોયું પણ ઘણીવાર તમે અમુક એવી વાતો કહી દો છો, કંઈક એવું કરી દો છો, તો જે બીજા સાધુસંત છે નારાજ થઈ જાય છે. ક્યારેક કિન્નરોને કથા સંભળાવવાની વાત કરો છો, ક્યારેક સેક્સ વર્કર્સને કથાની, ક્યારેક મુસલમાનોને કથા સંભળાવવાની. એ લોકો કહે છે કે આવું કરવાથી હિન્દુ ધર્મ પર જોખમ થઈ જશે. પહેલા તો હું એ કહીશ કે આ સ્ટન્ટ નથી. વંચિત, ઉપેક્ષિત, તિરસ્કૃતને માટે મારું એક સ્ટેન્ડ છે. સ્ટન્ટ નથી, સ્ટેન્ડ છે. અને જે આપણી આખી પરંપરા, જે પ્રવાહી ધારા વહે છે, એમાં જ હું વહી રહ્યો છું. કોઈને નારાજ કરવાનો મારો કોઈ ઈરાદો નથી. અને મારો રામચરિતમાનસ એક જ વાત છે કે સુધારવાની કોશિશ ન કરવામાં આવે, સ્વીકારવાની કોશિશ કરવામાં આવે. તો હું સ્વીકારવાનો સ્વભાવ લઈને ફરી લોકો કહે રહ્યો છે છું. જેમ જમશેદપુરમાં તમે કથા કહી રહ્યા હતા, તમે કહ્યું કે યા અલ્લાહ, તો એક સંતે પૂછ્યું કે આમને રામચરિતમાનસ અલ્લાહે શીખવાડી કે ભગવાને? હવે જુઓ, દેશમાં વાણી સ્વાતંત્ર્ય છે અને સાધુ સંતો પર તો કોઈનો અંકુશ નથી. એ નિરંકુશ હોય છે. એ પોતાની મોજ. પણ ઈશ્વર અને અલ્લાહમાં કોણે તફાવત ઊભો કર્યો છે? નહીં હોવો જોઈએ. વિશ્વવંદય ગાંધી બાપુ પણ ઈશ્વર અલ્લાહને, કેમ કે એક પરમ તત્વ પરિધિ અલગ અલગ આસ્થા દ્વારા આ સાદ છે. એ કોઈ અલ્લાહ કરીને બોલાવ્યા છે, કોઈ ઈશ્વર કરીને. તો મારો આ એક કોઈ ઈરાદો ન હતો કે હું અલ્લાહ બોલીને કોઈને આકર્ષિત કરું. મારા મોઢેથી સહજ જ નીકળી જાય છે કે અલ્લાહ કરે આવું થાય, અલ્લાહ કરે આવું ન થાય. હવે સ્ટન્ટ કેમ કહે છે એનું ઉદાહરણ આપું છું, જે સૌથી તાજું ઉદાહરણ છે. એ છે કે તમે સેક્સ વર્કર્સને, ગણિકાઓને અયોધ્યા બોલાવ્યા રામકથા કહેવા માટે. હવે અયોધ્યામાં રહેનાર તો નારાજ થયા આ વાતથી. અમુક લોકો નારાજ થયા હશે, જરૂર. પણ ગણિકાને કેન્દ્રમાં રાખીને હું રામચરિતમાનસની કથા કહેવા જઈ રહ્યો હતો. અને તુલસીદાસજીએ ગણિકાનું એક જે પતિતોની એક પંક્તિ હોય છે એમાં પહેલું સ્થાન આપ્યું છે. અને રામચરિતમાનસમાં એનો ઉલ્લેખ છે. તો મેં વિચાર્યું કે જે રામચરિતમાનસનું પ્રકાશન અયોધ્યામાં થયું છે 1631માં, કેમ ન ત્યાં જ એ સબ્જેક્ટ પર સંવાદ કરવામાં આવે. તો આ મને લાગે છે કે મોક્ષદાયક નગરી છે અયોધ્યા. આપણી જેટલી પુરીઓ છે મોક્ષદાયિકા, જે આપણી શ્રદ્ધામાં છે, એમાં સૌથી પહેલું નામ અયોધ્યા છે. તો આ ઉદ્ધાર કરવાવાળી જે ભૂમિ છે, ભૂમિકા છે, સરયુ પતિત પાવની છે. તો મને લાગ્યું કે મારા આત્મવિવેકે મને કહ્યું કે આ કથા ત્યાં જ થવી જોઈએ, અને મેં કરી નાખી. એક અયોધ્યાના કથાકાર છે મહંત પવનદાસ. એમણે કહ્યું કે મોરારી બાપુએ ગણિકાઓને અયોધ્યામાં બોલાવીને અયોધ્યાને પ્રદૂષિત કરી નાખ્યું. ગંગામાં કોઈ મહિલા ગંદા કપડાં પહેરીને નહાવા જાય તો ગંગા પવિત્ર થઈ જાય છે. ગંગા અપવિત્ર નથી થતી. મોરારી બાપુને કારણે, અનેક ગણિકા બહેનોના આવવાને કારણે જો અયોધ્યા અપવિત્ર થઈ જાય તો આ અયોધ્યાનું મૂલ્ય શું રહેશે? આ સોચદાયીની કહેવામાં આવશે, મોક્ષદાયીની નહીં કહેવાશે. તમે કહ્યું કે ગણિકા ગુરુ છે, સમાજનું શગુન છે. બિલકુલ. શાસ્ત્રોમાં કહ્યું છે કે ગણિકાનું શગુન લેવામાં આવે છે. ગણિકા જો સામે આવી જાય તો શુભ નિશાની છે. અને શ્રીમદ ભાગવતજીમાં 24 ગુરુદત્તે માન્યા છે. એમાં એક ગણિકાને ગુરુદત્તે પોતાના ગુરુ માન્યા છે. તો આ રાહ જોઈ રહી હતી પોતાના ગ્રાહકોની. ઘણો સમય થઈ ગયો, કોઈ ગ્રાહક નહીં મળ્યો. તો એનું ચિત્ત પરિવર્તન થઈ ગયું. જો કે આટલી રાહ જો હું પરમાત્માની કરતી હોત તો મને ક્યારની મળી ગયા હોત. અને આ દ્રષ્ટિકોણને આત્મસાત કરતા દત્તે એમને ગુરુ માન્યા. એ જ તો એ લોકો કહી રહ્યા છે કે જો તમને ગણિકાઓ વિશે કંઈ કહેવું છે, એમના સન્માનમાં કંઈ કહેવું છે, સમાજને એમના વિશે કહેવું છે, તો તમે રેડ લાઇટ એરિયામાં જઈને કરો. ગણિકાઓને અયોધ્યામાં કેમ લાવ્યા?
રેડ લાઇટ એરિયામાં હું પહેલા ગયો, પછી અયોધ્યા આવ્યો, અને મેં ત્યાં સ્પષ્ટ કહ્યું. હવે આ તો સ્કેન્ડલની વાત થઈ જશે કે તમે રેડ લાઇટ એરિયામાં ગયા. એ તો જે કહું, હું તમને મારો અનુભવ હું ગયો હું તે જણાવું. હું એક કોઠા પર ગયો તો એક માણસે ઘણો દારૂ પી લીધો હતો. એ મને ઓળખી ગયો અને સંયોગે સમજતો ગુજરાતી નીકળ્યો. બોલ્યો કે મેં રાજકોટમાં પણ તમારા ચરણ સ્પર્શ કર્યા છે, અમદાવાદમાં પણ, અહીંયા પણ તમે આવી ગયા. હું કેટલી ના પાડું, બસ ભાઈ રોકાઈ જાઓ. એ ઘણી જબરદસ્તીથી અંદર આવ્યો. એ તો એ જ કહેશે કે હું એકલો જ નથી જતો, મોરારી બાપુ પણ રાતે અહીંયા ફરે છે, તો હું શું કરું? તો પછી કદાચ એ ગીત ગાશે ને કે हमको जो ताने देते हैं हम खोए हैं इन गलियों में, हमने उनको भी छुप छुप के आते देखा इन गलियों में. એ કંઈ પણ કહી શકે છે, પણ હું કામને લઈને ગણિકાઓની પાસે નહીં ગયો હતો, હું રામને લઈને ગણિકાઓ પાસે ગયો. પણ જે સાધુ સંત છે એમનું કહેવું છે કે અયોધ્યામાં જે જગ્યાએ રામનું મંદિર છે, જ્યાં રામ પ્રત્યે આસ્થા રાખનારા લોકો આવે છે, ત્યાં જ આવું કરવું આ એક રીતે સ્ટન્ટ નહોતો, પબ્લિસિટી માટે, ચર્ચા માટે. જો ભગવાન રામે ઉદ્ધારનો સંટ કર્યો છે તો હું જરૂર સ્ટન્ટ કરી રહ્યો છું. રામનો જો આ સ્ટન્ટ હતો, જો ઉદ્ધારની આખી પ્રક્રિયાનો, તો તુલસીએ પણ સ્ટન્ટ કર્યો છે, અને તુલસીના પદનક્ષ પર મોરારી બાપુ પણ સ્ટન્ટ કરી રહ્યો છે. પણ રામ સ્ટન્ટ કર્યો કોઈ નહીં કહી શકે. રામનું અવતાર કાર્ય હતું, તુલસીનું સંત કાર્ય હતું, મારું આ સહજ કાર્ય હતું. એકે એવું પણ કહ્યું કે જો આવું જ કરવું છે મોરારી બાપુને તો કાશ્મીરમાં જાય, આતંકવાદીઓને સુધારવાનું કામ કરે, એમને રામકથા સંભળાવે. મેં પહેલા કહ્યું, મારું મિશન સુધારવાનું છે જ નહીં, સ્વીકારવાનું છે. અને મને કાશ્મીરમાં બોલાવે તો હું આપકી અદાલતમાં જનતાની સામે, જજ સાહેબની સામે વચન આપું છું, હું પ્રાથમિકતા આપીશ ત્યાં જ જવા માટે. ત્યાં તો મોરારી બાપુ નવયુવાનોને ટ્રેન કરવામાં આવે છે ને કે જેહાદમાં ભાગ લેશો તો તમને હુરો મળશે. જુઓ, તથાકથિત ધર્મોએ ભય અને પ્રલોભન આપીને જ પોતાના ધર્મના પ્રચાર કરવાનું એક નેટવર્ક બનાવ્યું છે. આજના યુવાનો, મારા અનુભવમાં, હું 55 વર્ષથી બોલી રહ્યો છું, અને છેલ્લા 30 વર્ષમાં તો હું એ જ નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે આજનો યુવાન કટ્ટરતા શું છે, એને કરુણા શું છે, એમાં પોતાના વિવેકથી જજ કરી શકે છે. તો ઉદાર્ય અને સંકીર્ણતાની વચ્ચે જો કોઈ જોઈ રહ્યો છે તો મને લાગે છે કે યુવાન સમજી રહ્યો છે. તમે ક્યારે પ્રયત્ન કર્યા કે પાકિસ્તાન જઈને ઓછામાં ઓછું ઇમરાન ખાનને, નવાઝ શરીફને, ત્યાંની સેનાના ઓફિસરો, એમને સમજાવીએ કે રામે શું કહ્યું હતું? પણ મારી રામકથા હિન્દુસ્તાનની સંસદ પણ સાંભળવા રાજી નથી, તો એ કેવી રીતે સાંભળશે? પહેલા આ લોકોને જ મનાવો કે હું વ્યાસપીઠ લઈને રાજપીઠ પાસે જાઉં. આમને તો એટલા બદલવાની જરૂર નથી ને, એ તો આમ પણ તમને માને છે. મોદીજી તો તમને ઘણું સન્માન આપે છે હંમેશા. નહીં, મારું કહેવાનું કોઈ વ્યક્તિ પ્રતિ નથી, પણ જે રામ નામથી ડરે છે એમના પ્રતિ મારો સંકેત છે. મને પાકિસ્તાન જવું છે, સારા સંબંધો હોય, કોઈ ગડબડ ન થાય, તો હું ઘણા વર્ષોથી કહી રહ્યો છું કે હું પાકિસ્તાન જઈશ, વ્યાસપીઠ લઈને, રાજપીઠ લઈને નહીં. તો કેમ નહીં જઈ શક્યા? હમણાં હાલાત એવા છે કે અથવા તો કંઈ કરાચીનું નિમંત્રણ છે, મને લાહોરનું નિમંત્રણ છે. જે આપણા રામચરિતમાનસમાં લખ્યું છે, જોગ લગ્ન ગ્રહ બારતીથી આ પાંચે અનુકૂળ થઈ જશે તો ત્યાં પણ કથા હું ગાઈશ. તો તમને લાગે છે કે તમે એ લોકોને સ્વીકારી શકશો કે સુધારશો તો નહીં તમે એમને? સુધારવું મારું મિશન નથી. હું પ્રેમથી મારા બંને હાથો ફેલાવીશ, જેમ રામે સુગ્રીવ માટે ફેલાવ્યા હતા, વિભીષણ માટે ફેલાવ્યા હતા, સમાજના કેવટો માટે ફેલાવ્યા હતા, ઇવન પથ્થરો માટે ફેલાવ્યા હતા, અસુરો માટે ફેલાવ્યા હતા. આઝાન બાહુ હતા રામ. વ્યાસપીઠની બાહો પણ ઘણી આઝાન બાહુ છે. હું એમને સાદ આપીશ, પ્રેમથી સાદ આપીશ. હું કોઈ ઉપદેશ આપવા થોડો જઈશ, હું તો સાદ આપવા માટે જઈ રહ્યો છું. જેમ તમે કહ્યું કે પાકિસ્તાન જવા તમે તૈયાર છો, એની ચર્ચા થશે. મેં વાંચ્યું કે તમે સ્મશાન ઘાટમાં જઈને
રામકથા કરી. બનારસમાં એક કરી છે. જુઓ, આવી કથા ત્યાં જ થવી જોઈએ જ્યાં થવી જોઈએ. જેવી અયોધ્યામાં થઈ અને સ્મશાનોમાં આવ્યો. બનારસ કાશી મહાસ્મશાન છે. ત્યાં વિશ્વનાથની ક્રીડા જ તો સ્મશાનમાં થાય છે. તો ત્યાં જે નિરંતર ક્રીડા કરે છે તો એ કથા ત્યાં જ થવી જોઈએ. ના, પણ એ વિચિત્ર નથી કે કાશીમાં કથા વિશ્વનાથના મંદિરમાં નહીં થાય ને ત્યાંના સ્મશાન ઘાટમાં થાય? વિશ્વનાથમાં પહેલા જગ્યા તો બનાવો, આસપાસ થોડી જગ્યા બનાવી દો કે લોકો કથામાં બેસી શકે. ત્યાં સાંકડી ગલીઓ છે, બેસવાની જગ્યા થોડી સાફ સુફી કરી લો, પછી હું આવી જઈશ. એક વિડીયો તમારો આજકાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે. તમે લોકોને કહ્યું જીવો અને પીવો. જુઓ સાહેબ, આ આજની ટેકનોલોજીની બલિહારી છે, મીડિયાની પણ બલિહારી છે કે આસપાસનો સંદર્ભ હટાવીને એડિટ કરીને જેનાથી ઘણી ચર્ચાઓ થાય એટલો જ ટુકડો બતાવવામાં આવે છે. ઓછામાં ઓછું મારું આખું આગળની 5 મિનિટ પાછળની 5 મિનિટ સાંભળવામાં આવે જેમાં મેં કયા રૂપોમાં જીવો અને પીવો કહ્યું છે. એ તો ધન્યાસ્તે કૃતિનઃ પિબંતિ સતતમ શ્રી રામ નામામૃતમ. રામ નામ પીવો. રામ નામમાં જ સોમરસ છે. કારણ કે તુલસીએ કહ્યું રામ સોમ છે. તો મેં પહેલા શું કહ્યું, પાછળ શું, એટલે મેં કહ્યું ખૂબ પીવો ખૂબ જીવો. તો આ હવે જીવોનો પણ ખોટો અર્થ લોકો કરવા લાગ્યા. હું ક્યાં જાઉં કે બાપુ કોઈ કંપનીનું વિજ્ઞાપન કરી રહ્યા છે તો હું કઈ રીતે એમને સમજાવું? તો આજે તક છે, સમજાવી દો લોકોને તમે ખરેખર શું કહ્યું હતું. મેં ખરેખર એ કહ્યું હતું કે એવું પીવો કે આજકાલ તમે જે પીવો છો એ બિલકુલ ફિક્કું પડી જાય. એવું જીવો કે જેમ કળિયુગનો પ્રભાવ છે કે માણસનો સત્વ ગુણ બિલકુલ ખતમ થવાના આરે છે. રજો ગુણ તો છે જ, પણ તમે ગુણ ઘણો વધી ગયો છે. વાતમાં ગુસ્સો, વાતમાં ટેમ્પર ગુમાવવું. તો આને માટે કંઈક એવું જીવવું જોઈએ કે જીવવું જોઈએ. આ ઘણી પ્રેમાળ પૃથ્વી છે, આ ઘણું પ્રેમાળ વિશ્વ છે. એમાં જે આપણી પાસે બાકીની ઉંમર છે એમાં જીવી લેવું જોઈએ. બાપુજી, હું તમને એ પૂછવા માંગુ છું કે 1 વર્ષ પહેલા તમે સ્મશાન ઘાટમાં હિન્દુ જોડાના લગ્ન કરાવ્યા હતા, તો એની પાછળ તમારો શું ઉદ્દેશ્ય હતો? જો ભગવાન શિવ અને પાર્વતી સ્મશાનમાં જ રહે છે અને વિશ્વના આદિ દંપતિ છે. સ્મશાને સ્વઃ ક્રીડા, એમના ક્રીડા વિહાર સ્થળ સ્મશાન શાસ્ત્રોમાં માનવામાં આવી છે. તો એક યુગલ મારી પાસે આવ્યું કે બાપુ, અમે સ્મશાનમાં લગ્ન કરવા ઈચ્છીએ છીએ, તમારા તલગાજરડામાં સ્મશાનમાં કરવા ઈચ્છીએ છીએ. મેં કહ્યું સ્વાગત છે, તમે આવો. આ જીવ તો શિવનો માર્ગ લે તો ઘણું સારું છે. એ આવ્યા. એક બ્રાહ્મણ દેવતાએ પણ નિર્ભયતાથી એમને કહ્યું કે હું તમારા લગ્ન મંત્ર બોલીશ તો પછી મને શું વાંધો હોય. હું સાક્ષી બન્યો અને એનો ગૃહસ્થ આશ્રમ ઘણો સારો ચાલી રહ્યો છે. બેનજી, હું ઈચ્છું છું કે એવા પ્રયોગ થાય કે ગૃહસ્થ આશ્રમ સારા ચાલે. હવે તમે નવયુવાનોને પ્રેરણા આપી રહ્યા છો કે લગ્ન કરવા હોય તો મંદિરને બદલે સ્મશાન ઘાટમાં જઈને કરો. સ્મશાન મોટું મંદિર છે. સ્મશાન પોતાનામાં જ એક શિવધામ છે, એક મંદિર છે. હું એવું નથી કહેતો કે બધા જ ત્યાં લગ્ન કરો, પણ કોઈકે આ સાહસ કર્યું તો સ્વાગત કરવું જોઈએ. એમાં શું ખરાબ વાત છે? સાહસ કર્યું તમારી પ્રેરણાથી? મારી પ્રેરણા એ મેં નથી કહ્યું કે લગ્ન કરો, પણ આવ્યા તો મેં વેલકમ કર્યા. હું પોતે ગયો, મંગળાષ્ટક બોલ્યો હું.